માળિયાહાટીનામાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। માળિયાહાટીના આલીશા બાગ ખાતે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ તેમજ ડોક્ટર આભાબેન આર શેઠ માળિયાહાટીના દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન, દવા, ઓપરેશન અને ચશ્મા વિતરણનો વિશાળ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પના સફળ આયોજનમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીનાનું યોગદાન રહ્યું હતું। નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા આંખોના પરીક્ષણથી લઈને ઓપરેશન સુધીની તમામ તબીબી સેવાઓ સંપૂર્ણતઃ મફત આપવામાં આવી હતી। આ કેમ્પનો શુભારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। આસપાસના ગામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાઓનો લાભ લીધો હતો। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દર મહિનાની 17 તારીખે યોજાતા તે પૈકીનો આજે કેમ્પ સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન મુંબઈ, આભાબેન આર શેઠ માળિયાહાટીના અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપર રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ આજે યોજાવામાં આવે છે। અત્યાર સુધીમાં અસંખ્ય કેમ્પો દ્વારા 21,256 ઓપરેશન થયા છે। એક પણ ઓપરેશનની ફરિયાદ નથી આવી। આવું શ્રેષ્ઠ કામ છે। ડૉક્ટરોનાથી તપાસી લઈ જાય છે, મૂકી જાય છે। ઓપરેશન નેત્રમણી એવા કરવાથી માટે બધી વ્યવસ્થા ફ્રી કરે છે। એક ઓપરેશનનો 15,000 રૂપિયા ખર્ચ, પણ 1 પૈસાનો ખર્ચ થતો નથી। નેત્રમણી પણ વિનામૂલ્યે ફિટ કરવામાં આવે છે। આ માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના દાતાઓનો ખૂબ ખૂબ ખરાબપૂર્વક આભાર વ્યક્ત કરી છે। સાથોસાથ દર મહિનાની 17 તારીખે દંત ચિકિત્સા કેમ્પ પણ રાખેલ છે। જે ઇન્દુમતીબેન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા, યુએનડેક ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અને સીતારામ સર ટ્રસ્ટ માળિયાહાટીના દ્વારા સંયુક્ત પણ યોજાય છે। જેમાં વગર ઇન્જેક્શન, વગર દુખાવે દાંત કાઢી આપવાના અને દવા સારવાર કરવાની ઉપરાંત રાહતદારે 32 આપવાનો કેમ્પ છે। તેમાં પણ અસંખ્ય લોકો લાભ લે છે। આજે 32 કરાવવા જાય તો 15-20 હજાર રૂપિયા ખર્ચ થાય। કોઈને દર્દી 2,000 રૂપિયામાં અહીં માપસાઈ લઈને આવીને એની પાછી ફિટ કરી દે છે। આ કેમ્પ પણ શ્રેષ્ઠ છે। અને આ કેમ્પ જે જગ્યાએ યોજવામાં આવે છે તે અડીસાબાગ છે। અડીસાબાગ એટલે મમ્મી સમાજની શ્રેષ્ઠ જગ્યા છે। તે વિનામૂલ્યે આપવામાં આવે છે, પૂરા સહયોગ સાથે આપવામાં આવે છે, જેનાથી દર્દીને લાભ છે, આયોજકોને લાભ છે, ડૉક્ટરને લાભ છે। એટલે મમ્મી સમાજનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। દાતાઓનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ડૉક્ટર સાહેબનો દર્દીઓને જે સેવા આપવામાં આવે છે એનો આભાર માનીએ છીએ। સાથોસાથ આ કેમ્પમાં સેવા આપતા રઘુભાઈ દવે, ગુણવંતભાઈ, સિરાજભાઈ, મુલાણીભાઈ, અશોકભાઈ, ગુણવંતભાઈ તેમજ ભૈલાભાઈ વગેરે જે લોકો બધામાં સામેલ થયા છે, ગિરીશભાઈ રાવળ સહિતના સર્વેનો તેઓનો પણ ખરા આભાર માનીએ છીએ। આ કેમ્પની સફળતાની શુભેચ્છા